પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 207મો દિવસ 26મી જુલાઈ 2025 અને શનિવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો. માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. તમારી જરૂર છે, મારે તમારી જરૂર છે. ઈસવીસન 1943ની 12મી જુલાઈ સુભાષચંદ્ર બોઝ આઝાદી માટેની એક મિટિંગ, જેમાં બહેનોને આમંત્રણ આપ્યું હતું. બહેનો માટે ઉત્તેજનનું ભાષણ આપવાનું હતું અને સુભાષચંદ્ર બોઝને સાંભળવાને માટે દૂર દૂરના વિસ્તારના ઘણા બધા મોટા ભાગના બહેનો, આ મહિલાઓ આ મિટિંગમાં આવી. જે વિસ્તારમાં મિટિંગ રાખી હતી એ વિસ્તારમાં બહેનોએ આઝાદીની ફૌજને માટે અમારે આઝાદી જોઈએ છે એવા પોતાના લોહીથી હસ્તાક્ષર કર્યા હતા અને બતાવ્યું હતું કે અમે દેશને માટે તૈયાર છીએ. ઘણા બધા પ્રયત્નો પણ કરવામાં આવ્યા. બહેનો ત્યાં એ મિટિંગમાં હતા. સુભાષચંદ્ર બોઝ ત્યાં બહેનોને ભાષણ આપતા હતા. બધાને અભિવાદન કર્યું, રાષ્ટ્રગીત ગાયું, બધા જ શાંત થઈ ગયા. અને જ્યારે ભાષણ પૂરું થયું ત્યારે કેટલાક બહેનોએ સુભાષચંદ્ર બોઝનો આભાર માન્યો. પાછલા વર્ષોમાં ઘણા બધા બહેનો જેલમાં ગયા, અપમાન સહન કર્યું, લાંબી મુસાફરી કરી, બલિદાન આપ્યું. અને ઝાંસીની રાણીએ 1857નો જે બળવો પોકારેલો એ પણ યાદ કર્યો. અને એ વખતે સુભાષચંદ્ર બોઝે જાહેર કર્યું કે મારે 3 બહેનો જોઈએ છે. દેશની આઝાદીને માટે મારે 3 બહેનો જોઈએ છે. એક બહેન રેડ કોર્સમાં સેવા આપવા માટે, બ્લડને માટે. બીજી બહેન એ લડવાને માટે. અને ત્રીજી બહેન જે નાણાંની મદદ આપી શકે એવા. આ 3 બહેનોની જરૂર છે. કોણ આવે છે પહેલું? તમે બધા ઘણા બધા બહેનો છે, એમાંથી આગળ કોણ આવે છે? ચારો તરફથી બધા બહેનો ઊભા થયા. રૂપિયાનો વરસાદ વરસાવ્યો એમ કહેવાય. ઘરેણાં આપ્યા. ગુજરાતી બહેનો પણ આગળ આવ્યા અને પોતાના ઘરેણાં આપી દીધા. એક બહેને કહ્યું, મારા ઘરે 51,000 રૂપિયા છે, એ પણ હું તમને આપીશ. સોના રૂપા નાણાંથી મારે તમને એ ખર્ચ માટે આપવા છે. અને એ વખતે સુભાષચંદ્ર બોઝ શાંત થઈ ગયા. મારે તો તમારી જરૂર છે બહેનો, તમારી જરૂર છે. તમારા પૈસા અને દાગીના એ બીજા નંબરે, પણ પહેલાં તમે આવો દેશને માટે આગળ. અને જ્યારે આ મેં કોઈક જગ્યાએ વાંચ્યું ત્યારે યશાયા પ્રબોધકનું પુસ્તક, તેનો 6ઠ્ઠો અધ્યાય અને 8મી કલમ, ત્યાં પ્રભુનું વચન કહેવામાં આવ્યું છે, મારા માટે કોણ જશે? મારા માટે કોણ આગળ આવશે ને કોણ જશે?
અને એ જ બાબત આજે પ્રભુના વચનોમાં આપણને આપવામાં આવી છે. પ્રભુને માટે નાણાં તો આપીએ, દાગીના આપીએ, મિલકત આપીએ, પણ પ્રભુ કહે છે મારે તો પહેલાં જીવનો જોઈએ છે. કોણ જીવનો, કયા જીવનો તૈયાર થાય છે? અને પ્રભુના મહિમાને માટે, દેવના રાજ્યની વૃદ્ધિને માટે પહેલાં વ્યક્તિઓ જોઈએ છે. તારણ પામેલા વ્યક્તિઓ, ઈશ્વરને પોતાના જીવનમાં ઓળખનાર એવા વ્યક્તિઓની જરૂર છે. અને આજે એ વચન દ્વારા પ્રભુનો મહિમા થાય, પ્રભુના રાજ્યની વૃદ્ધિને માટે ઘણા બધા સેવકો અને સેવિકાઓ જોઈએ છે. શું તૈયાર છીએ? પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. તમારા સેવા કાર્યને માટે વ્યક્તિઓની જરૂર છે. તમારે માણસો જોઈએ છે, ભાઈઓ અને બહેનો જોઈએ છે. એના માટે તૈયાર થાય, એના માટે અમે તમારો આશીર્વાદ માગતા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.